શું તમને કોન્સ્ટેબલ 2021ની એક્ઝામ ક્રેક કરવી છે? હું જે ટેસ્ટ કરાવું છું હું તમને ગેરંટી આપું છું કે 40થી વધારે પ્રશ્ન મારા જ વિડીયોમાંથી પૂછાશે, પણ એક પણ ટેસ્ટને મિસ નહીં કરતા અને બધા જ પ્રશ્નો તમને નોટબુકમાં લખીને સાંજે કે બીજા દિવસે રિવિઝન જરૂરથી કરજો. અને આપણે ટોપિક વાઇઝ પણ ક્વિઝ રમીશું અને એક પણ ક્વિઝ વિડીયોને સ્કીપ ના કરતા. મિત્રો, તમે ચેનલમાં નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી તમને અમારી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. મિત્રો, આજે પણ તમારી સમક્ષ 20 સવાલ પૂછવામાં આવશે અને દરેક સવાલમાં 4 ઓપ્શન આપવામાં આવશે અને સાચો જવાબ પસંદ કરવા માટે તમને 5 સેકન્ડનો સમય પણ આપવામાં આવશે. આજના વિડીયો અંત સુધી નિહાળજો અને આ 20 સવાલોમાંથી કેટલા જવાબ તમારા સાચા પડે છે આ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તો વિડીયોને શરૂ કરીએ. પહેલું પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યનું પ્રથમ વિધાનસભાની બેઠકો ક્યાં કરવામાં આવી હતી? એ પોલિટેકનિકલ કોલેજ અમદાવાદ, બી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સી સાબરમતી આશ્રમ અને ડી મોતી મહેલ. તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ગુજરાત રાજ્યનું પ્રથમ વિધાનસભાની બેઠકો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કરવામાં આવી હતી. બીજો પ્રશ્ન જોઈએ કે બંધારણની કઈ અનુસૂચિમાં શપથ અથવા પ્રતિજ્ઞાઓનો નમૂનો છે? બંધારણની કઈ અનુસૂચિમાં શપથ અથવા પ્રતિજ્ઞાઓનો નમૂનો છે? ઓપ્શન એ બીજી, ઓપ્શન બી ત્રીજી, ઓપ્શન સી ચોથી કે ઓપ્શન ડી પાંચમી. તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી ત્રીજી. બંધારણની ત્રીજી અનુસૂચિમાં શપથ અથવા પ્રતિજ્ઞાઓનો નમૂનો છે. ત્રીજું ક્વેશ્ચન છે કે ભારતની 16મી લોકસભાના અધ્યક્ષનું નામ જણાવો. ભારતની 16મી લોકસભાના અધ્યક્ષનું નામ જણાવો. એ મીરા કુમાર, બી સુમિત્રા મહાજન, સી સોમનાથ ચેટર્જી કે ડી બાલયોગી. તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી સુમિત્રા મહાજન 16મી લોકસભાના અધ્યક્ષ હતા. ચોથો પ્રશ્ન છે કે નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા? રાજ્ય પુનઃરચના પંચના સભ્ય કોણ ન હતા? એ ફજલ અલી, બી કે એમ પાણીકર, સી એચ.એન. કુંજરૂ કે ડી ટી.ટી. કૃષ્ણમચારી. તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી ટી.ટી. કૃષ્ણમચારી એ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા. પાંચમો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં જરૂરી છે. ઓપ્શન એ કુલ સભ્ય સંખ્યાઓની 1/3 બહુમતી અને બી હાજર રહેલા સભ્યોની સંપૂર્ણ બહુમતી, સી સામાન્ય સંમતિ કે ડી કુલ સભ્ય સંખ્યાઓની 2/3 બહુમતી. તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી કુલ સભ્ય સંખ્યાઓની 2/3 બહુમતી. છઠ્ઠમો પ્રશ્ન છે કે ગુજરાતમાં પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી? ગુજરાતમાં પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી? એ 200, બી 150, સી 170 કે ડી 132. તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી 132. ગુજરાતમાં પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા 132 હતી. સાતમો પ્રશ્ન ઉપર જઈએ કે ઈસવીસન માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો. 1929માં, 1942માં, 1928માં કે 1930માં? કયા સનમાં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો? હા, તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી 1930માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાનો કાયદાનો ભંગ કર્યો હતો. આઠમો પ્રશ્ન છે કે સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? એ ગાંધી આશ્રમ, બી સત્યાગ્રહ આશ્રમ, સી ફિનિક્સ આશ્રમ કે ડી દાંડી આશ્રમ.
તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી સત્યાગ્રહ આશ્રમ. સાબરમતી આશ્રમનું મૂળ નામ સત્યાગ્રહ આશ્રમ હતું. 9મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? નીચેના પૈકી કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? એ અકબર, બી જહાંગીર, સી શાહજહાં કે ડી ઔરંગઝેબ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી ઔરંગઝેબ. નીચેના પૈકી ઔરંગઝેબ નો જન્મ ગુજરાતમાં થયો હતો. 10મો પ્રશ્ન કે હિન્દ સ્વરાજના લેખક કોણ છે? હિન્દ સ્વરાજના લેખક કોણ છે? એ કાકા સાહેબ કાલેલકર, બી કન્હૈયાલાલ મુનશી, સી સ્વામી આનંદ કે ડી મહાત્મા ગાંધી? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી મહાત્મા ગાંધી હિન્દ સ્વરાજના લેખક હતા. 11મો પ્રશ્ન કે કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારું રેખ હંગારજી 1876 થી 1941 દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો? કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે માટે રાખ હેંગારજી દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો? એ માંડવી, બી કંડલા, સી જકાઉ અને ડી મુન્દ્રા? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી કંડલા. કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે માટે રાખ હેંગાર દ્વારા કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો. 12મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ એપ્લિકેશન સોફ્ટવેર નથી? નીચેનામાંથી કઈ એપ્લિકેશન એ સોફ્ટવેર નથી? ઓપ્શન એ વિન્ડોઝ એનટી, ઓપ્શન બી પેજ મેકર, ઓપ્શન સી વિનવર્ડ અને ઓપ્શન ડી ફોટોશોપ? તો મિત્રો આન્સરમાં આવશે એ ઓપ્શન્સ. હા, તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ વિન્ડોઝ. વિન્ડોઝ એ એપ્લિકેશન સોફ્ટવેર, વિન્ડોઝ એનટી એપ્લિકેશન સોફ્ટવેર નથી અને પેજ મેકર, વિનવર્ડ અને ફોટોશોપ એ આ ત્રણેય એપ્લિકેશન સોફ્ટવેર છે. 13મો પ્રશ્ન છે કે કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ્ડ કરી નાખે છે? કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ્ડ કરી નાખે છે? ઓપ્શન એ વિનઝિપ, ઓપ્શન બી વિનસ્પ્રીડ, ઓપ્શન સી વિનસ્ટાઇલ કે ઓપ્શન ડી વિન માઇક્રો? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ વિનઝિપ. વિનઝિપ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ્ડ કરી નાખે છે. 14મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? DOS, DOS, બી લિનક્સ, સી વિન્ડો કે ડી ઓરેકલ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી ઓરેકલ. ઓરેકલ એ ઓપરેટિંગ સિસ્ટમ નથી અને ઓરેકલ એક સોફ્ટવેર છે, ડેટાબેઝનું એક સોફ્ટવેર છે ઓરેકલ. અને ડોઝ, લિનક્સ, વિન્ડોઝ આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ છે. 15મો પ્રશ્ન જોઈએ કે ભારતભરમાં પોલીસ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ભારતભરમાં પોલીસ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ઓપ્શન એ 25 જાન્યુઆરી, ઓપ્શન બી 7 ફેબ્રુઆરી, ઓપ્શન સી 4 માર્ચ કે ઓપ્શન ડી 21 ઓક્ટોબર? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી 4 માર્ચ. 4 માર્ચના રોજ પોલીસ દિનની ઉજવણી કરવામાં આવે છે. 16મો પ્રશ્ન છે CNG ના મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? CNG ના મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી હિલિયમ અને ઓપ્શન ડી મિથેન? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી મિથેન. CNG ના મોટા ભાગે નીચેનામાંથી મિથેન વાયુ હોય છે. અને મિત્રો CNG નું પૂરું નામ શું છે તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. CNG નું અને LPG નું પૂરું નામ શું છે તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. 17મો પ્રશ્ન છે કે ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? ખાવાનું મીઠાનું રાસાયણિક નામ શું છે? એ પોટેશિયમ ક્લોરાઇડ, બી સલ્ફર ડાયોક્સાઇડ, સી કેલ્શિયમ સલ્ફેટ કે ડી સોડિયમ ક્લોરાઇડ? તો
તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી સોડિયમ ક્લોરાઇડ. ખાવાનું મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે. અને મિત્રો એનું સૂત્ર કયું છે એ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. 18મો પ્રશ્ન છે કે માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? કુદરતી રીતે ઉપલબ્ધ હોય છે કયો એસિડ? હાઇડ્રોક્લોરિક એસિડ, લેક્ટિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ કે ડી ફોર્મિક એસિડ? માનવના જઠરમાં તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ હાઇડ્રોક્લોરિક એસિડ. માનવના જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl કુદરતી રીતે ઉપલબ્ધ હોય છે. 19મો પ્રશ્ન જોઈએ કે હકીકત એટલે ફેક્ટ શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? હકીકત શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? ઓપ્શન એ કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો, બી કોઈ વ્યક્તિએ અમુક શબ્દ સાંભળ્યો, કોઈ વ્યક્તિને અમુક પ્રતિષ્ઠા હોય કે ઓપ્શન ડી ઉપરના તમામ? તો મિત્રો હકીકતમાં કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો હોય કે કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું હોય કે કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય, આ ત્રણેય બાબતનો સમાવેશ હકીકતમાં થાય છે. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. 20મો પ્રશ્ન છે કે IPC મુજબ એટલે ઇન્ડિયન પિનલ કોડ મુજબ કલમ 302 ખૂનની સજા એ સાચું છે કે કલમ 307 ખૂનની કોશિશની સજા કે કલમ 379 ચોરીની સજા કે કલમ 395 ધાડની સજા? એ ફક્ત એક સાચું છે, બી ફક્ત 1 અને 2 સાચા છે, સી 1, 2 અને 3 સાચા છે કે ડી 1, 2, 3, 4 બધા જ સાચા છે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી 1, 2, 3, 4 બધા જ સાચા છે. આ કલમ 302 ખૂનની સજા, 307 ખૂનની કોશિશની સજા, 379 ચોરીની સજા અને 395 આ ચારે ઓપ્શન સાચા છે. મિત્રો પ્રીવિયસ વિડીયોનું આન્સર છે જવાબ એ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. જલવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે? તો આન્સરમાં આવશે ઓપ્શન એ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. મિત્રો એ પ્રીવિયસ વિડીયોનું આન્સર છે. અને મિત્રો એક ક્વેશ્ચન તમારા માટે કે તાજેતરમાં ન્યુઝીલેન્ડમાં પ્રથમ મૂળ ભારતીય મંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તાજેતરમાં ન્યુઝીલેન્ડના પ્રથમ મૂળ ભારતીય મંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? એ પ્રિયંકા અય્યર, બી પ્રિયંકા શ્રીનિવાસ, સી પ્રિયંકા રાધાકૃષ્ણન કે ડી પ્રિયંકા ચોપડા? પ્રીવિયસ વિડીયો જોયું હશે તો આન્સર તમને તરત જ આવડી જશે. મિત્રો પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો આ ક્વેશ્ચનનું આન્સર તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તો મિત્રો કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.